આપણે કરી નાખ્યું પ્રિન્સેસ કટનું, બરાબર, ડાયોગ્રામ બની ગયો. હવે આપણે જે કાપડમાં ફેબ્રિકમાં કઈ રીતે ગોઠવવું એ છે. બેક સાઈડ આમ આ જેનો ડ્રાફ્ટિંગ છે એમને બેક સાઈડ પેક રાખવું છે. હુક આગળના ભાગમાં કરવું છે, બરાબર. એટલે જો આગળના ભાગમાં અહીંયાથી આપણે કટિંગ નીકળવું ત્યાંથી અડધો ઇંચ રાખવાનું, બરાબર. પછી બાકી અહીંયાથી ને એમ આર્મોલના ભાગથી વધારે એક્સ્ટ્રા નથી રાખવાનું. સમજાણું? ક્યાંથી રાખવાનું? આ બે ભાગ જ્યાંથી અટેચ થાય એ બાજુથી ½ ઇંચ ઓછામાં ઓછું રાખવાનું જ, π ઇંચ નહીં રાખવાનું. હુકપટ્ટીમાંય તમને ભલે ફાવતું હોય π ઇંચ, પણ તમારે હુકપટ્ટીમાંય અહીંયા અડધો ઇંચ તો રાખવાનું જ. એનું કારણ છે કે તમે હુકની અહીંયા બેલ્ટ બંધ કરશો બ્લાઉઝમાં તો વધારે તમારે ક્યાંથી ખેંચાશે? આની ઉપર જ, બરાબર. જો તમે π ઇંચ રાખશો તો અહીંથી નિષ્ઠાવા કરશે અથવા તો અહીંયાથી ખુલ્લું થઈ જશે, બરાબર. એટલે અહીંયા હુકપટ્ટીનું ભાગ હોય તમારે ત્યાંથી અડધો ઇંચ તો એક્સ્ટ્રા રાખવાનો જ, બરાબર છે. હવે આ પાર્ટ તમે અહીંયાથી સીધો ગોઠવો, આગળનો ભાગ છે. આ ક્યારેય ઉરેપમાં ગોઠવવાનો નહીં. માનો કે તમારે કાપડ ઓછું છે તો સમજી લ્યો તમે એમ કહો કે હું આમ થોડુંક સાઈડમાં રાખી દઉં ગોઠવવામાં, તો નહીં ચાલે. તમે ઉરેપમાં ગોઠવશો આમ ત્રાસું તો તમને અહીંયાથી ક્રીઝ પડશે. ભાગ રહ્યો ને નેકવાળો ભાગ, એ તમારે સીધો જ ગોઠવવાનો રહેશે. બેક સાઈડે તમારે સીધો જ આવશે, સીધી લાઇનિંગમાં, બરાબર. હવે આ ભાગ છે એ આની ધારોધાર આવી રીતે આર્મોલ આવે ને એવી રીતે અહીંયા સ્પેસ મૂકીને આ ભાગ ક્રોસિંગ જ ગોઠવવાનો હંમેશા. આને ક્યારેય ઊભો ગોઠવવાનો નહીં. ક્રોસિંગ જ આવશે ઉરેપમાં અને આ ભાગ સીધો જ આવશે. આ રીતના તમે ગોઠવશો એટલે તમને અહીંયાથી ખોલ કે કાંઈ નહીં પડે. હવે આ ભાગ તમે આ ક્રોસ છે એની જગ્યાએ આમ કરીને આમ સીધો ગોઠવશો તો અહીંયાથી આડી ક્રીઝું ઘણીને પડતી હોય બ્લાઉઝમાં, ખબર છે? તમે આમ કરો એટલે સીધી થઈ જાય અને આમ કરો એ ઊભી લાઇનિંગ એ કટિંગ થયું હોય ને ત્યારે. સમજાઈ ગયું? એટલે આ સાઈડનો પાર્ટ હોય તમારો પ્રિન્સેસનો સાઈડનો પાર્ટ એ આ રીતે આ નેક લાઇન પ્રોપર આવવી જોઈએ. સમજાઈ ગયું? ઉપરની સાથે ભલે તમે વચ્ચે ગેપ રહ્યું પણ આવી રીતે આમ પ્રોપર આર્મહોલ બનવો જોઈએ. સ્લીવમાં બનીને ત્યાં સુધી ઊભી લાઇનિંગે જ કટિંગ કરવાનું. જો સમજી લ્યો તમારી સ્લીવ બે સાઈડથી બહાર જતી હોય તો લાઇનિંગના ફેબ્રિકમાં તમારા બે સાઈડ સાંધા ચડાવી દેવાના અને પછી કરવાનું. આડી લાઇનિંગમાં સ્લીવ ક્યારેય તમારે કટિંગ કરવાની આવે નહીં. જો આડી લાઇનિંગમાં કટિંગ તમે સ્લીવ કરશો તો અહીંયાથી આમ ક્રીઝ પડશે. હંમેશા ઊભી લાઇનિંગમાં જ તમારે સ્લીવનું કટિંગ કરવાનું રહેશે. સમજાઈ ગયું? આ રીતનું તમારે ગોઠવી દેવાનું.